પહેલાં જે છોકરો અમારા ગામનો દેસાઈ હતો એ 2 વર્ષ પહેલાં અને એ છોકરો અહીંયા ગામમાં આવતો પણ નથી અને ગામના કોઈ પેસવા પણ નહીં દેતા. થયું તું શું પણ દીકરાએ શું કર્યું? દીકરાએ છોકરીથી લવ મેરેજ કરીને લઈ ગયેલો પણ આ ગામની અંદર રહેતો જ પણ નથી અને આ ચૌધરી સમાજે ખોટો હુમલો કર્યો છે ગામ ઉપર. જે રૂની ગામની અંદર લોકો ચૌધરી સમાજના ભેગા થયા હતા ઓલ ગુજરાતના અને જે ચૌધરી સમાજના અને અમારા ગામની અંદર કોઈને ખ્યાલ પણ નહોતો તો આવીને તાત્કાલિક એમને અમારા ગામ ઉપર હુમલો કર્યો. પછી પોલીસે આવી જતી પછી વધારે પોલીસ બોલાવી અને તેમને કંટ્રોલમાં કર્યું અને રેખાબેન ચૌધરી તે વારંવાર ઉશ્કેર હતા એટલે અસામાજિક તત્વો જે દારૂ પીધેલા હતા એ ગામ ઉપર વારંવાર 3 વખત હુમલો કર્યો. પોલીસ પણ ઉપર હુમલો કર્યો. પોલીસનો ખૂબ ખૂબ આભાર. પોલીસે પછી એમને લાઠીચાર્જ કરી અને એમની ધરપકડ કરી. 62 જેવા લોકોને એમની ધરપકડ કરી છે એટલે પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા ગામની અંદર બહુ મોટું નુકસાન કર્યું. જે ડીપી જેવા વાયરો કાપી નાખ્યા છે. ગામની અંદર હોટલોનો દરબારના ઘર ઉપર પથ્થરમારો કર્યો છે. એટલે ઊણ ગામને સમસ્ત ટાર્ગેટ બનાવેલો હતો ચૌધરી સમાજે. એટલે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે. 2 વર્ષ પહેલાંની સાહેબ વાત એને બન્યું 2-3 વર્ષ કોઈ મને ખબર નથી. 5 વર્ષથી આ છે જ નહીં અને 2-3 વર્ષ પહેલાં બહેનું એને થશે. છોકરું છે 2 વર્ષનું છોકરું 1.5 વર્ષનું છોકરું થયું અને અમારા કેન્જલબેનનું થયું ને એમાં વિરોધમાં એ શાળામાં અમારે આમાં હુમલો કર્યો છે. કોઈ અમને જાણતું નથી. ગામ પૂછો દરબાર પૂછો ઠાકોર પૂછો કોઈ જાણતો નથી. છોકરો ક્યાં છે એ ખબર નથી. પૂરા ગામના લોકોએ સંબંધ છોકરાથી છે જ નહીં. કોઈ નથી. હા અને ચૌધરી સમાજને જો દીકરી જોતી હોય તો એ બહાર રહે એને ગોતીને લઈ જાય. ગામના કોઈ સપોર્ટ છોકરાને કરશે નહીં.